રાધે રાધે તમામ ગુજરાતી ભાવિકોને. રાધે રાધે. આજે આ આધ્યાત્મિક સત્સંગમાં સેવક માધવ જસાપરા પૂજનીય શ્રી પ્રેમાનંદજી મહારાજના અત્યંત ગહન અને જીવન બદલી નાખનારા વિચારો લઈને આવ્યા છે. બહુ જ પ્રેરણાદાયક વિષય છે આજનો. બિલકુલ. પણ આજના સત્સંગની શરૂઆત જરા એક કડવા વિરોધાભાસથી કરીએ. જરા વિચારો, આજના સમયમાં માણસ પાસે બધું જ છે. હા, સુખ સુવિધાઓની કોઈ કમી નથી. સાચી વાત. રહેવા માટે વાતાનુકૂલિત એટલે કે એસીવાળા ભવ્ય મહેલ જેવા મકાનો છે, સૂવા માટે નરમ પથારીઓ છે, જમવા માટે 56 ભોગ જેવું ઉત્તમ ભોજન ટેબલ પર હાજર છે. બરાબર છે. છતાં રાત્રે ઊંઘવા માટે ગોળીઓ કેમ ખાવી પડે છે? આટલી ભૌતિક સુખ સુવિધાઓ હોવા છતાં માનસિક હતાશા, જેને લોકો ડિપ્રેશન કહે છે, અને એક અજાણી માનસિક અશાંતિ માણસને અંદરથી કેમ ખાઈ રહી છે? આ તો જાણે એના જેવી વાત થઈ ગઈ કે બહારથી આખો મહેલ શણગારેલો હોય, જળહળતો હોય, બધી જ વ્યવસ્થા હોય, પણ અંદર રહેતા માણસનો જીવ સતત ગભરાતો હોય અને ઊંઘ જ ન આવતી હોય. આવું કેમ થાય છે? જુઓ, આ ખૂબ જ વેયતાક અને આજના યુગની વાસ્તવિકતાને ઉઘાડી પાડતો પ્રશ્ન છે. આપણે બહારની દુનિયાને તો બહુ જ સુંદર રીતે ગોઠવી લીધી છે. હા, બહારથી બધું જ પરફેક્ટ દેખાય છે. પણ અંદરના જગતને સાફ કરવાનું કે સમજવાનું આપણે સાવ ભૂલી ગયા છીએ. પૂજ્ય મહારાજજી આનું બહુ જ ઊંડું આધ્યાત્મિક કારણ આપે છે. તેમના મતે આ બધી જ માનસિક હતાશાનું મૂળ કારણ ઈશ્વરના સ્મરણનો અભાવ છે. એટલે કે ભગવાનના નામનો જપ ન કરવો તે? બિલકુલ. નામ જપનો અભાવ અને તેના પરિણામે ઉદ્ભવતા નકારાત્મક વિચારો જ માણસને હતાશામાં ધકેલે છે. જ્યારે હૃદયમાં ભગવાનનું નામ નથી હોતું, ત્યારે ભય અને અશાંતિ ઘર કરી જાય છે. પણ મારો પ્રશ્ન એ છે કે જ્યારે બધું જ સલામત છે, બેંકમાં પૂરતું બેલેન્સ છે, તો પછી મનમાં નકારાત્મક વિચારો આવે છે જ ક્યાંથી? કારણ કે ભૌતિક સુખ એ પોતાની સાથે જ ગુમાવવાનું ડર લઈને આવે છે. મહારાજજી સ્પષ્ટ સમજાવે છે કે જ્યારે કોઈ સર્વોચ્ચ શક્તિ પર વિશ્વાસ નથી હોતો, ત્યારે માણસ સતત ડરમાં જીવે છે કે ક્યાંક મારું આ સ્થાન છીનવાઈ જશે તો. ક્યાંક મારા પૈસા ડૂબી જશે તો. બરાબર ને? હા, સાવ સાચી વાત. ક્યાંક કોઈ રોગ આવી જશે તો. આ અવિરત ચાલતો ડર મગજને સતત તણાવમાં રાખે છે. પણ જ્યારે વ્યક્તિ નામ જપ કરે છે, ત્યારે આ નકારાત્મકતા નષ્ટ થાય છે. મનમાં એક પરમ વિશ્વાસ જન્મે છે કે સર્વોચ્ચ સત્તા મારી સાથે છે. એટલે બહારની વસ્તુઓ ગમે તેટલી સુરક્ષા આપે, પણ જો અંદર કોઈ આધ્યાત્મિક ટેકો ન હોય તો મન ભટકવાનું જ છે. બરાબર. નામ જપ એ મનની અંદર રહેલા ભયના મૂળિયા કાપી નાખે છે. આ વાત ખરેખર બહુ ઊંડી છે. ચાલો આ વ્યક્તિગત શાંતિની વાતને એક ડગલું આગળ લઈ જઈએ. ચોક્કસ. હું વિચારતી હતી કે જ્યારે કોઈ વ્યક્તિ પરિવારમાં રહેતી હોય અને પતિ પત્નીના આધ્યાત્મિક માર્ગ બિલકુલ અલગ હોય ત્યારે શું થાય? આ બહુ જ સામાન્ય અને સળગતો પ્રશ્ન છે આજકાલ પરિવારોમાં. હા, ધારો કે પત્ની ભક્તિ માર્ગ પર છે, પણ તેનો પતિ સંપૂર્ણપણે વિરુદ્ધ વિચારધારા ધરાવે છે. તો શું આવી સ્થિતિમાં પત્નીએ પોતાના પતિ પાસે બળજબરીથી ભક્તિ કરાવવી જોઈએ? ના, જરાય નહીં. કારણ કે શું આપણે કોઈ સૂકા લાકડાને જબરજસ્તી સીધું કરવા જઈએ તો એ તૂટી ના જાય? તમે જે સૂકા લાકડાનું ઉદાહરણ આપ્યું તે મનુષ્યના અહંકારને બરાબર લાગુ પડે છે. પૂજ્ય મહારાજજીનો સ્પષ્ટ ઉપદેશ છે કે ક્યારેય કોઈના પર ભક્તિ થોપવી જોઈએ નહીં. જો તમે કોઈને બળજબરીથી ભક્તિ કરાવવાનો પ્રયાસ કરશો તો માત્ર ને માત્ર વિરોધ ઊભો થશે. દલીલોથી ક્યારેય આધ્યાત્મિક પરિવર્તન લાવી શકાતું નથી. તો પછી રસ્તો શું છે? જો પત્નીએ હાર ન માનવી હોય અને ઝઘડો પણ ન કરવો હોય તો શું કરવું? અહીં મહારાજજી બહુ સુંદર માર્ગ બતાવે છે, મૌન પ્રાર્થનાનો. તેઓ કહે છે કે બળજબરી કરવાને બદલે તમારા ઇષ્ટદેવને મૌન પ્રાર્થના કરો. શરણાગતિપૂર્વક કરેલી મૌન પ્રાર્થનામાં અનહદ તાકાત હોય છે. અરે વાહ! એટલે કોઈ ઉપદેશ આપવાની જરૂર નથી? બિલકુલ નહીં. આ સિદ્ધાંતને સમજવા માટે ભક્તમાળ ગ્રંથમાં આવતી અંગદજીની કથા ખૂબ જ પ્રેરણાદાયક છે. આ કથા સમજવા જેવી છે. હા, મેં અંગદજી વિશે સાંભળ્યું છે, પણ જેટલું મને યાદ છે અંગદજી તો ભક્તિથી સાવ જોજનો દૂર હતા. તો આટલો મોટો બદલાવ કેવી રીતે આવ્યો? બહુ જ રોચક વાત છે આ. અંગદજી શરૂઆતમાં બિલકુલ ભક્તિહીન અને અત્યંત ભૌતિકવાદી માણસ હતા. તેઓ સંપૂર્ણપણે ભૌતિક સુખો અને મોજ શોખમાં રચ્યા પચ્યા રહેતા. એટલે ભગવાન સાથે કોઈ લેવા દેવા જ નહીં?
સાવ સાચી વાત, કોઈ જ લેવા દેવા નહીં. પરંતુ તેમના લગ્ન એક એવી સ્ત્રી સાથે થયા જે પરમ ભક્ત હતી. પત્નીએ ગુરુમંત્ર લીધેલો હતો અને તેનું જીવન પ્રભુની ભક્તિમાં જ સમર્પિત હતું. ઓહ, એટલે આ તો બે બિલકુલ વિરુદ્ધ ધ્રુવો એક છત નીચે ભેગા થયા કહેવાય. પત્ની માટે તો આ બહુ દુઃખદાયક હશે. હા, પત્નીને બહુ દુઃખ થતું, પણ તેણે પતિ સાથે કોઈ ઝઘડો ન કર્યો. તેણે એક બહુ જ અલગ અને છૂપો રસ્તો અપનાવ્યો. છૂપો રસ્તો? એ વળી કયો? તેણે પોતાના ગુરુજીને છુપી રીતે ઘરે પધારવા માટે સંદેશો મોકલ્યો. પત્નીનો હેતુ એવો હતો કે જો ગુરુજી પધારે તો કદાચ તેમના આશીર્વાદ અને તેમના પ્રસાદથી પતિની બુદ્ધિ શુદ્ધ થાય. પણ આ તો બહુ મોટું જોખમ છે ને? જો અંગદજી ઘરે આવી જાય અને ગુરુજીને જુએ તો? અને બરાબર એવું જ થયું. ગુરુજી ઘરે પધાર્યા, પત્ની તેમની સેવા કરી રહી હતી અને અચાનક અંગદજી આવી ગયા. હે ભગવાન! પછી શું થયું? પોતાના ઘરમાં અજાણ્યા સાધુને જોઈને અંગદજીનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો. અહંકારના નશામાં તેમણે ગુરુજીનું ભયંકર અપમાન કર્યું. અરે રે! કઠોર વેણ ગયા અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા. ગુરુજી તો દયાળુ હતા. તેઓ બધું જ ક્ષમા કરીને શાંતિથી ચાલ્યા ગયા. અહીં મારો એક પ્રશ્ન છે. આજના સમયની કોઈ સામાન્ય સ્ત્રી હોત તો કદાચ પતિ સાથે મોટો ઝઘડો કરી બેસત અથવા ઘર છોડી દેત. પણ આ ભક્ત પત્નીએ શું કર્યું? પત્નીએ જરા પણ ક્રોધ ન કર્યો. તેણે પતિ સાથે કોઈ ઝઘડો પણ ન કર્યો. તેણે એક અત્યંત શાંત પણ હચમચાવી મૂકે એવો માર્ગ લીધો. એવો તે કયો માર્ગ? તેણે માત્ર એટલું જ કહ્યું કે તમે મારા પતિ છો એટલે હું તમારું અપમાન કરી શકું નહીં, પરંતુ તમે મારા ગુરુદેવનું ઘોર અપમાન કર્યું છે અને હું આ પાપની સહભાગી બની શકું નહીં. બરાબર. તેથી હું આજથી જ અન્ન અને જળનો સંપૂર્ણ ત્યાગ કરું છું, મૌન વ્રત લઉં છું અને મારા પ્રાણ ત્યાગ કરી દઈશ. આટલું કહીને તેણે ખોરાક અને પાણી છોડી દીધા. એક મિનિટ, થોડું થોભો. આજના આધુનિક દૃષ્ટિકોણથી કોઈ એમ પણ કહી શકે કે આ તો શુદ્ધ ઇમોશનલ બ્લેકમેલ છે. પોતાની જાતને ભૂખી રાખીને સામાવાળાને ઝુકાવવાની આ તરકીબ ન કહેવાય? જુઓ, ઉપરછલ્લી રીતે જોતા આ બ્લેકમેલ લાગી શકે, પણ આધ્યાત્મિક સ્તરે આ બંનેમાં બહુ મોટો તફાવત છે. એટલે કેવી રીતે? ઇમોશનલ બ્લેકમેલ હંમેશા અહંકારથી પ્રેરિત હોય છે. એમાં એવી જીદ હોય છે કે હું કહું એમ જ થવું જોઈએ. પણ પત્નીએ જે કર્યું તે સંપૂર્ણ શરણાગતિ હતી. તેણે કોઈ શરત નહોતી મૂકી. એટલે તેણે પરિણામ ભગવાન પર છોડી દીધું તું, એમ ને? હા, સાવ સાચી વાત. તેણે તો માત્ર એટલું જ સ્વીકારી લીધું હતું કે ગુરુનું અપમાન એ તેના અસ્તિત્વનું અપમાન છે. અને જ્યારે તમે કોઈપણ સ્વાર્થ વગર આવો ત્યાગ કરો છો ત્યારે ઈશ્વરની શક્તિ કામે લાગે છે. અદ્ભુત! તો આ નિસ્વાર્થ ત્યાગની અંગદજીના અહંકાર પર શું અસર થઈ? પત્નીના સાચા પ્રેમથી વિવશ થઈને અંગદજી હારી ગયા. તેમણે પત્નીને ભૂખી તરસી પીડાતી જોઈ એટલે તેમનો અહંકાર તૂટી પડ્યો. પ્રેમની સામે અહંકાર લાચાર બની ગયો. બિલકુલ. તેમણે પત્ની પાસે જઈને હાર માની અને કહ્યું કે તું જે કહીશ તે હું કરવા તૈયાર છું. તો પત્નીએ કોઈ માંગણી કરી પછી? પત્નીની માત્ર એક જ શરત હતી. તેણે કહ્યું કે તમે જાઓ, ગુરુદેવને પાછા લાવો, તેમની માફી માંગો અને તેમનું વધેલું જૂઠન એટલે કે પ્રસાદ ગ્રહણ કરો. અને અંગદજીએ એવું કર્યું? હા, અંગદજી ગુરુજીને પાછા લાવ્યા અને જેવું તેમણે સંતનું એ જૂઠન પ્રસાદ રૂપે ખાધું, તેમના જીવનમાં બહુ જ મોટો ચમત્કાર થઈ ગયો. હવે આ જૂઠન ખાવાથી ચમત્કાર કેવી રીતે થઈ જાય? જુઓ, વાત પ્રસાદના જાદુની નથી. વાત છે અહંકારના વિસર્જનની. જ્યારે કોઈ સત્તાધીશ અને અહંકારી માણસ સાધુનું વધેલું ભોજન ખાય છે ત્યારે તેનો અહંકાર સંપૂર્ણપણે નાશ પામે છે. હું સમજી. શરણાગતિનો ભાવ. બરાબર. એ સંતના પ્રસાદથી અંગદજીનું આખું જીવન બદલાઈ ગયું અને તેઓ પરમ ભક્ત બની ગયા. અને ભક્તિની ચરમસીમા તો ત્યારે જોવા મળી જ્યારે પાછળથી તેમના ભત્રીજાએ તેમના ભોજનમાં ઝેર ભેળવી દીધું. ઝેર? અરે બાપરે! એટલે કોઈ ષડયંત્ર? હા, ભત્રીજો તેમની ભક્તિથી કંટાળ્યો હતો. પણ અંગદજીની બહેનને ખબર પડી ગઈ અને તેણે ચેતવણી આપી કે થાળીમાં જીવલેણ ઝેર છે. તો પછી તેમણે થાળી છોડી દીધી હશે ને? ના, અહીંયા સૌથી મોટી વાત છે. અંગદજી શાંતિથી કહ્યું કે આ ભોજન હું મારા ઠાકુરજીને ધરાવી ચૂક્યો છું. હવે આ મારા ઈશ્વરનો પ્રસાદ છે અને હું તેનો ત્યાગ કેવી રીતે કરું? અરે વાહ!
આમ કહીને તેઓએ ઝેરવાળો પ્રસાદ જમી ગયા. અને ચમત્કાર જુઓ, ઠાકુરજીનો પ્રસાદ સમજીને ખાધું એટલે હળાહળ ઝેર પણ તેઓ પચાવી ગયા. તેમને કશું જ ન થયું. હવે જુઓ, અહીં મારી આધુનિક બુદ્ધિ થોડી અટવાઈ જાય છે. ઝેર પચાવી ગયા, આજનો વિજ્ઞાનમાં માનતો માણસ આને કેવી રીતે સ્વીકારે? હા, હું સમજુ છું તમારો પ્રશ્ન, પણ આને માત્ર એક શારીરિક ચમત્કાર તરીકે જોવાને બદલે માનસિક શરણાગતિની ચરમસીમા તરીકે જુઓ. એટલે મનોવૈજ્ઞાનિક રીતે? હા, ડર અને ગભરામણ શરીરની રોગપ્રતિકારક શક્તિનો નાશ કરે છે. પણ જ્યારે મનમાં સંપૂર્ણ વિશ્વાસ હોય કે મારું જે થશે તે ભગવાનની ઈચ્છાથી થશે, ત્યારે મૃત્યુનો ભય શૂન્ય થઈ જાય છે. સાચી વાત છે. અને આ કથા એક મોટો રૂપક પણ છે કે દુનિયા ભલે ગમે તેટલું ઝેર કે નકારાત્મકતા પીરસે, પણ જો તમારા હૃદયમાં શ્રદ્ધા હશે તો તમે એ ઝેરને પણ પચાવી શકશો. વાહ, આ અર્થઘટન ખરેખર બહુ જ સ્પષ્ટ છે. દુનિયાનું ઝેર એટલે નકારાત્મકતા, બરાબર ને? હા, બિલકુલ. આના પરથી મારા મનમાં એક બીજો ખૂબ જ ગહન પ્રશ્ન જન્મે છે. જો શરણાગતિ દુનિયાના ઝેરને પચાવી શકે છે, તો શું આ આંતરિક આનંદ, શારીરિક પીડાઓને પણ ભૂલાવી શકે છે? ચોક્કસ. અને આના માટે આપણે કોઈ સદીઓ જૂની કથા શોધવાની જરૂર નથી. પૂજ્ય પ્રેમાનંદજી મહારાજજીનું પોતાનું જીવન જ આનો પ્રત્યક્ષ પુરાવો છે. હા, મેં સાંભળ્યું છે કે તેમનું જીવન ખૂબ જ સંઘર્ષમય રહ્યું છે. ખૂબ જ સંઘર્ષમય. સંન્યાસ કાળના શરૂઆતના વર્ષોમાં તેઓ ગંગા કિનારે 5-7 દિવસ સુધી સતત અન્ન વિના રહેતા. માત્ર ગંગાજળ પીને અને રેતી ખાઈને તેમણે ભક્તિ કરી હતી. રેતી ખાઈને? હે ભગવાન! આજના સમયમાં તો આપણે એક સમય જમવાનું ન મળે તો અકળાઈ જઈએ છીએ. બરાબર છે, પણ આજે સ્થિતિ સાવ અલગ છે. આજે હજારો ભક્તો તેમની સેવા માટે તૈયાર છે. 56 ભોગ હાજર છે. હા, આજે તો તેઓ ખૂબ મોટા અને સન્માનિત સંત છે. પણ આજે તેમની શારીરિક નિયતિ જુઓ. તેમની બંને કિડની ફેલ થઈ ગઈ છે, તેઓ ડાયાલિસિસ પર છે અને પાણી પીવાની પણ મેડિકલ મનાઈ છે. ઓહ, આ તો અત્યંત કરુણ સ્થિતિ કહેવાય. કોઈ પણ સામાન્ય માણસ આવી પીડામાં તૂટી જાય. ડાયાલિસિસની પ્રક્રિયા જ એટલી કષ્ટદાયક હોય છે. તો મહારાજજી આનો સામનો કેવી રીતે કરે છે? શું તેઓ ખરેખર અંદરથી ખુશ છે? સામાન્ય માણસ ચોક્કસ તૂટી જાય, પણ મહારાજજી જરા પણ દેખાવ નથી કરતા. આટલી શારીરિક પીડા છતાં તેઓ પરમ આનંદમાં છે. આવું કેવી રીતે શક્ય બને? કારણ કે તેઓ એક અદ્ભુત મહામંત્ર જીવી રહ્યા છે. અહીં મહારાજ કહે છે, ચાહ મીટી, ચિંતા મીટી, મનવા બેપરવા. ચાહ મીટી, ચિંતા મીટી, મનવા બેપરવા. શબ્દો બહુ સુંદર છે, પણ જરા આને ખોલીને સમજાવો ને. આ ચાહ અને ચિંતા વચ્ચે શું સંબંધ છે? જુઓ, આપણું મગજ ત્યારે જ તણાવ અનુભવે છે જ્યારે આપણી કોઈ અપેક્ષા કે ઈચ્છા હોય. આ ઈચ્છા એટલે ચાહ. કંઈક મેળવવાની ઈચ્છા. હા, જ્યાં સુધી વસ્તુઓ મેળવવાની કે ભવિષ્ય માટેની ચાહ છે, ત્યાં સુધી તે ન મળવાની ચિંતા રહેવાની જ. પણ જ્યારે મન ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ જાય, ત્યારે કોઈ અંગત ઈચ્છા બચતી જ નથી. એટલે કે કોઈ અપેક્ષા જ ન રહે તો ચિંતા શેની? બરાબર. મહારાજજીનું શરીર ડાયાલિસિસની પીડામાંથી પસાર થાય છે તે સત્ય છે, પણ તેમનું મન એ વિશે કોઈ ચિંતા નથી કરતું. તેઓ માનસિક રીતે બેપરવાહ બની ગયા છે. અદ્ભુત. એટલે કે શારીરિક દુઃખ એ હકીકત હોઈ શકે, પણ તેમાંથી માનસિક પીડા ઊભી કરવી કે નહીં તે આપણી પસંદગી છે. સાવ સાચી વાત. અને જ્યારે આ ચા મટી જાય છે, ત્યારે જે આંતરિક આનંદ મળે છે ને, તે વર્ણવી શકાતો નથી. આ સમજાવવા તેમણે ગુલાબજાંબુનું ઉદાહરણ આપ્યું છે. ગુલાબજાંબુ એટલે આધ્યાત્મિક ચર્ચામાં મીઠાઈ ક્યાંથી આવી ગઈ? હા, બહુ રસપ્રદ છે. ધારો કે કોઈ માણસે ક્યારેય ગુલાબજાંબુ ખાધું જ નથી. તમે તેને ગમે તેટલા શબ્દોથી સમજાવો કે આ મીઠું લાગે છે, ગોળ જેવું કે સાકર જેવું, તે નહીં જ સમજે. હા, અનુભવ વિના તો કેવી રીતે સમજાય? બરાબર. અંતે તમારે તેને ગુલાબજાંબુ ખવડાવવું જ પડશે. જેમ મીઠાશ માત્ર ચાખીને જ સમજાય છે, તેમ ઈશ્વરની શરણાગતિનો આ ભાવ પુસ્તકો વાંચીને નહીં, પણ અનુભવીને જ સમજાય છે. વાહ! આ દૃષ્ટાંતે તો વાત એકદમ સ્પષ્ટ કરી દીધી. જ્ઞાન અને અનુભવનો તફાવત જ આ છે. અને મહારાજજી તો ત્યાં સુધી કહે છે કે આજે તેમને જે આંતરિક આનંદ મળી રહ્યો છે, તે કદાચ સાક્ષાત બ્રહ્માજીને પણ તેમના બ્રહ્મલોકમાં નહીં મળતો હોય. બ્રહ્માજી કરતાં પણ મોટો આનંદ? હા, કારણ કે બ્રહ્માજીને પણ સૃષ્ટિ ચલાવવાની થોડી ચિંતા તો હશે જ ને, પણ જેને કોઈ ચાહ જ નથી, તે તમામ ભૌતિક કષ્ટોથી પાર થઈને એક અખંડ આનંદમાં રહે છે.
ખરેખર અદ્ભુત અને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે આ. આજના આ સત્સંગે, આ ચર્ચાએ તો જાણે હૃદયના દરવાજા ખોલી નાખ્યા છે. સાચી વાત છે. આજે આપણે સમજ્યા કે માત્ર વસ્તુઓ ભેગી કરવાથી ડિપ્રેશન નથી મળતું, પણ ભક્તિથી મટે છે. અને અંગદજીની કથા પરથી શીખ્યા કે મૌન શ્રદ્ધાથી કોઈનું પણ હૃદય પરિવર્તન કરી શકાય છે. અને સૌથી મોટી વાત એ કે સાચો આનંદ ક્યાંય બહાર મોલમાં કે બજારમાં મળતો નથી. બિલકુલ. તમે ગમે તેટલી સંપત્તિ ભેગી કરી લો, પણ જો અંદર ચાહ અને ચિંતા હશે તો તે બધું જ કોરી ખાશે. પરમાત્માની શરણાગતિ જ એકમાત્ર આશ્રય છે. સાવ સાચી વાત છે. આજના આ સત્સંગને વિરામ આપતા પહેલા હું શ્રોતાઓને એક ગહન વિચાર કરતા મૂકી દેવા માંગુ છું. જરા આજે રાત્રે શાંતિથી વિચારજો. ચોક્કસ વિચારવા જેવો પ્રશ્ન છે. શું આપણે આ આધુનિક યુગમાં બહારની ભૌતિક દુનિયામાં શાંતિ શોધવામાં એટલા ખોવાઈ ગયા છીએ કે આપણી અંદર જ રહેલો આ પરમ આંતરિક આનંદ આપણે ચૂકી રહ્યા છીએ? આ દિશામાં સ્વયં વિચારવા માટે થોડો સમય જરૂર કાઢજો. બિલકુલ. આવા જ આધ્યાત્મિક માર્ગદર્શન માટે gujaratitv.com સાથે જોડાયેલા રહો. આ વાતો જો તમને સ્પર્શી હોય તો કમેન્ટ બોક્સમાં તમારો રિવ્યૂ જરૂર આપજો. હા, તમારા વિચારો જરૂરથી જણાવજો. gujaratitv.com સેવક માધવ જસાપરા દ્વારા. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારો પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં મોકલો. રાધે રાધે.